તમામ મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. આપણે આપણા નાના મોટા પ્રસંગ હોય કે કાર્યક્રમ ઈશ્વરની પ્રાર્થના કરી કાર્યની સફળતા માટે આહવાન કરીએ છીએ. પ્રાર્થના એટલે આત્માને પરમાત્મા સુધી લઈ જનાર એક સંદેશાવાહક. શબ્દો જેટલા ઓછા, પ્રાર્થના એટલી જ પૂરતા. પ્રાર્થના દ્વારા ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધે છે, તેની અનુભૂતિનો સ્પર્શ કરે છે. તો ચાલો આપણે આપણા કાર્યક્રમની શરૂઆત પૂરા બ્રહ્માંડના કણકણમાં વિદ્યમાન એવા ભગવાન શંકરની વંદના કરી વાતાવરણને મંગલમય બનાવીએ. પ્રાર્થનાની સુંદર કૃતિ લઈ આવી રહ્યા છે શાળાના વિદ્યાર્થીઓ.
પૂજ્ય દાસ કાકા અને પૂજ્ય માણેકલાલ સાહેબે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આ સંસ્થાના તમામ કર્ણધારોએ પોતાનું લોહી રેડીને આ સંસ્થાના પાયા મજબૂત કર્યા છે. એવી આ સંસ્થાના વિદ્યાર્થીઓ સપ્તરંગરૂપી એક રંગ શ્રી જેવી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી કુટુંબ અને રાષ્ટ્રને મીઠા ફળ આપી રહ્યા છે. તો હું શાળાના આચાર્ય શ્રી નીવાબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ શ્રી સર્વે આમંત્રિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી અભિવાદન કરશે. શ્રી નીવાબેન. માનનીય ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ સાહેબ, હાલ આપણી વચ્ચે શિક્ષણાધિકારી શ્રી ઉપસ્થિત નથી. એમનો સંદેશ આપણને મળી ચૂકેલો છે. આપણા એવું કહેવાય કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આ સંસ્થા જળહળી રહી છે. એવા અમારા માનવતા, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આજના અતિથિ વિશેષ ડૉક્ટર ધરાભાઈ, ડૉક્ટર જયદીપભાઈ અને ડૉક્ટર અજયભાઈ અમને સતત માર્ગદર્શન આપનાર, સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડનાર ડૉક્ટર પ્રોફેસર વીણાબેન પટેલ, અમારા આમંત્રણને માન આપીને પધારેલા આમંત્રિત મહેમાનશ્રીઓ, વાલી મિત્રો, મારો સ્ટાફ અને તેજસ્વી વિદ્યાર્થીઓ અને બાળ કલાકારો, આપ સર્વેને આ પ્રોગ્રામમાં આવકારતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. સર્વેને હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, જ્યારે સંસ્થાકીય પ્રવૃત્તિઓ અને સંસ્થાનો વિકાસ જ્યારે આપની સમક્ષ મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે હોલમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિ જ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી અને પ્રોત્સાહન પૂરું પાડશે એવી અમને શ્રદ્ધા છે. આમ એવું લાગે કે પ્રાઇમરી શિક્ષણ લેતા બાળકોમાં શું સ્પર્ધા રાખવી, પણ આજે દરેક પેરેન્ટ્સ પણ જાણે છે, ટીચર્સ જાણે છે કે દરેક ક્ષેત્રમાં આજે સ્પર્ધા છે. ત્યારે માત્ર પ્રાઇમરી શિક્ષણ લેતા બાળકોને એકલા શિક્ષણના કુંડાળામાં બાંધી રાખવા યોગ્ય નથી અને એના જ માટે શાળાની અંદર વર્ષભર અનેક વિવિધ સહવ્યાસિક પ્રવૃત્તિઓનું આપણે આયોજન કરીએ છીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં નેશનલ, રાજ્ય લેવલ ઘણા બધા કોમ્પિટિશનમાં એ લોકો ભાગ લઈ પ્રોત્સાહન મેળવે છે. આજના આપણા આ પ્રોગ્રામમાં વર્ગમાં પ્રથમ અને વર્ગોમાં પ્રથમ આવનાર એવા 28 વિદ્યાર્થીઓ અહીંથી સ્કોલરશિપ પ્રાપ્ત કરશે, મેરિટ સ્કોલરશિપ પ્રાપ્ત કરશે. હવે એમાં માત્ર 7 થી 14 વર્ષની વયના બાળકો 56,149 રૂપિયાની સ્કોલરશિપ પ્રાપ્ત કરે છે. પણ સહેજ ચૂકેલા વિદ્યાર્થીઓ એ સામે બેઠેલા છે કે કદાચ પ્રોત્સાહનથી વંચિત રહ્યા હોય, પણ એમના માટે આ છેલ્લો પ્રસંગ નથી. જીવનની ઘણી બધી એવી પરીક્ષાઓ, સ્પર્ધાઓ બાકી છે કે જેમાં આપણે આ પ્રોત્સાહન મેળવી શકીએ છીએ. એવી જ રીતે કરભલા હોગાભલા અને શિક્ષણ એ જ સાચી સેવાના સિદ્ધાંતને વરેલી અમારી આ સંસ્થા આર્થિક પરિસ્થિતિના કારણે કદાચ શિક્ષણ ન મેળવી શકતા હોય એવી પરિસ્થિતિમાં પણ મિસ સ્કોલરશિપ એટલે કે શિક્ષણ ફી કેટલાક ધારાધોરણો નક્કી કર્યા છે એ મુજબ પ્રાપ્ત કરે તો એ શિક્ષણ ફીમાં માફી થઈ શકે એવા 17 વિદ્યાર્થીઓ આજે 1,37,849 રૂપિયાની મિસ સ્કોલરશિપ એટલે કે ફી રૂપે પ્રાપ્ત કરી ચૂકેલા છે. એવી જ રીતે વર્ષભર શાળામાં અનેક વિજ્ઞાન મેળા, પ્રવૃત્તિઓ ઘણી બધી ચાલુ જ હોય છે અને એમાં 488 જેટલા વિદ્યાર્થીઓનું ઇનામ અમે માર્ચ મહિનામાં સ્કૂલમાંથી એનાયત કરવાના છીએ. એટલે એવું કહી શકાય કે આ બાળ કલાકારો ક્યારેય હારતા નથી, તેજસ્વી વિદ્યાર્થીઓ ક્યારેય થાકતા નથી. એનું કારણ એક જ છે કે આજનો પ્રોગ્રામ આપણે થીમ છે નવરસ, અને નાના બાળકો પણ એનાથી કેવી રીતે વંચિત હોઈ શકે, કારણ કે રસ, દરેક રસ માનવ જીવનની આસપાસ વીંટળાયેલા છે. આજના પ્રોગ્રામના 160 કરતાં વધુ વિદ્યાર્થીઓ આપણને આજે જુદા જુદા નવ રસોનું પાણી કરાવશે, ત્યારે આ બાળ કલાકારો થાકતા નથી. અને એનું કારણ એક જ છે કે સતત અમને શિક્ષક મિત્રો, વાલી મિત્રોનો સહકાર પ્રાપ્ત થતો હોય છે અને એના કારણે આ બાળ કલાકારો ક્યારેય હાર સ્વીકારતા નથી. પૂજ્ય માણેકલાલ સાહેબ, પૂજ્ય છગનભા, પૂજ્ય દાસ કાકા, એમના વિચારો આ સંસ્થામાં સતત આપણે દરેક ખૂણે આપણે જોઈ શકીએ છીએ અને એનું ત્રાદ્રશ્ય ઉદાહરણ આ સંસ્થામાં ભણી ચૂકેલા
વિદ્યાર્થીઓ, અમારા સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને સાથે સાથે શિક્ષકો પણ, પ્રોફેસર પણ એમાંથી બાકાત નથી, એ પણ અમારી સંસ્થામાં હાલ કાર્યરત છે. ત્યારે આજના પ્રોગ્રામમાં પધારેલા માનવંતા જેટલા મહેમાન છે એને સર્વ વિદ્યાલય સાથે કંઈક ને કંઈક જોડાયેલા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી રહેલા અરવિંદભાઈ સાહેબ હોય કે ધરવભાઈ હોય, અજયભાઈ હોય કે જયદીપભાઈ, એ પણ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલા છે. ત્યારે આ સંસ્કાર, સંસ્કૃતિ અને સંસ્કારના આ કાર્યક્રમમાં આપ સર્વેને ઉપસ્થિત છો ત્યારે ફરીવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરી વિરમું છું. જય હિન્દ, જય શબ્દ રોકાઈ જાય છે, સરી ન જાય આ સ્વપ્ન અશ્રુધારા સાથે, એથી જ શબ્દો આપનું સ્વાગત કરી જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના આ મંગલમય કાર્યક્રમના અધ્યક્ષશ્રી, મુખ્ય મહેમાનશ્રી, અતિથિ વિશેષશ્રી તથા અન્ય મહાનુભાવોને આજના ઉત્સાહિત અને પુરસ્કાર મેળવવા થનગનતા અમારા તેજસ્વી તારલાઓને પુરસ્કાર અર્પણ કરી તેમની મહેનત અને ઉમંગને બળ આપવા ડાયસ પર પધારી પોતાનું સ્થાન શોધવા નમ્ર વિનંતી છે. શાળાના આચાર્ય બહેનશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી મહેમાનોને ડાયસ પર સ્થાન શોધવા આમંત્રિત કરશે. એનો પરિચય આપીએ તો સાહેબ શ્રી સંસ્થાના પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજના ગવર્નિંગ બોડીના ચેરમેન તરીકે કાર્યરત છે. માન્ય સાહેબ શ્રી દેશની આઝાદીના વીર શહીદ ત્રિભુવનદાસ પટેલ સાહેબના સુપુત્ર છે અને ગણપત યુનિવર્સિટીના ચેરમેન શ્રી અનિલભાઈના મોટાભાઈ છે. સાહેબ શ્રીની શૈક્ષણિક પ્રસિદ્ધિ વિશે કહું તો તેમણે બીએસસીની પદવી મેળવેલ છે. હાલમાં સાહેબ શ્રી ગુજરાતની સુપ્રસિદ્ધ હોસ્પિટલ એપોલો ગ્રુપના અગ્રેસર કરતા હતા છે. તદુપરાંત સાહેબ શ્રી ગુજરાત સરકારના પૂર્વ સહકાર મંત્રી શ્રી તરીકેની બહુમાની જવાબદારીનું વહન કરી ચૂકેલ છે. તેમાં વળી કહેતા ગર્વની અનુભૂતિ થાય કે આપણી આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આપ શ્રી મંડળ દ્વારા આયોજિત થતી તમામ નાની મોટી કારોબારીની મીટિંગ હોય કે પછી સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમોમાં તેમની અચૂક હાજરીને અમે અનુભવી છે, જે આપનો આ સંસ્થા પ્રત્યેનો લગાવ તથા નિષ્ઠાનો પરિચય કરાવે છે. તો આ પ્રતિષ્ઠિત અને નિષ્ઠાવાન સાહેબશ્રીનું સ્વાગત એજ્યુકેશન વિભાગના ડીન અને ગુજરાતી માધ્યમિક શાળાઓના ડાયરેક્ટર શ્રી ડૉક્ટર પ્રોફેસર વેણાબેન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તથા ધોરણ 8 થી 12 માધ્યમિક શાળાની શિક્ષક અને સેટ સીએમ હાઈસ્કૂલમાંથી મેળવેલ છે. તેઓ ચાઇલ્ડ હેલ્થમાં સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર તરીકેની ફરજ બજાવી રહ્યા છે તથા સાથે સાથે લાઈફ એન્ડ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટમાં ચેરમેન તરીકેની પોતાની જવાબદારીનું વહન કરી રહ્યા છે. આવા ઉત્સાહી અને પરિશ્રમી શ્રી જયદીપભાઈ પટેલ ચૌહાણ સાહેબનું સ્વાગત બહેન શ્રી નીવાબેન કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ હાલમાં પોતાનું પ્રાઇવેટ માઇન્ડ વિઝન સાયકેટ્રી ક્લિનિક ઉડાસણ ખાતે સ્થિત છે, જ્યાં સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે તેઓ શ્રી અનંત્યા મેડિકલ કોલેજ કલોલ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની ફરજ પણ બજાવી રહ્યા છે. આવા વિશિષ્ટ અને પ્રતિભાશાળી ધરાવતા ડૉક્ટર ધરવભાઈનું સ્વાગત શાળાના સુપરવાઇઝર શ્રી પ્રફુલ્લ પ્રસાદને અમારો પ્રયોગ કરવા ખૂબ ખૂબ આભાર સાહેબને સાથેથી પ્રાપ્ત કરેલ છે. તથા એમડી રેડિયોલોજીસ્ટની ડિગ્રી શિવસા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેળવેલ છે. હાલમાં તેઓ શ્રી સત્વા યુનિટી સેન્ટર કુડાસણ અને મોટા ચિલોડા ખાતે જેની બ્રાન્ચ છે તેમાં 2021થી કાર્યરત છે. તો આપણા આ મોંઘેરા મહેમાનનું સ્વાગત શાળાના સુપરવાઇઝર શ્રી વીણાબેન કરશે.
ધોરણ 10 થી 12નું શાળાનું પરિણામ ગાંધીનગર કેન્દ્રમાં સૌપ્રથમ સ્થાને પ્રાપ્ત કર્યું હતું. હાલમાં બેનશ્રી બીએડ કોલેજના પ્રિન્સિપાલ, એજ્યુકેશન ફેકલ્ટીના ડીન અને સર્વ વિદ્યાલય કેમ્પસની ગાંધીનગરની 4 અને કડીની 3 એમ કુલ 7 શાળાના ડાયરેક્ટર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અપાયેલ 11 શાળાઓનું તેમણે એક્રેડિટેશન કરી આપેલ છે. તદુપરાંત WTCના ચેરપર્સન તરીકે યુનિવર્સિટીની તમામ બહેનો અને વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ સોલ્વ કરે છે. આવી મલ્ટી પર્સનાલિટી સાથે તેઓ કડી સર્વ વિદ્યાલય સંકુલના સ્ટાફ મિત્રોના મેન્ટર, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા ભજવી કોલેજ અને શાળાઓને એક્સલન્ટ લેવલ પર લઈ જવા માટેની ઉત્તમ લીડરશીપ પૂરી પાડી રહ્યા છે. તો આવા વિશાળ વૃક્ષની મીઠી છાયા આપતા અમારા બેન શ્રી ડૉક્ટર પ્રોફેસર વીણાબેનનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી મીરાબેન છે. ખૂબ ખૂબ આભાર બેન. નમસ્કાર. સૌથી મહત્વનું ક્ષણ જો હોય તો હવે શરૂ થઈ રહ્યું છે અને આ સૌથી મહત્વની ક્ષણ, સૌથી ઉત્તમ ક્ષણ, સૌથી વિશેષ અને આપણા બાળકોને આપણે મોટિવેટ કરવા માટે, એમને આગળ વધારવા માટે જે શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છીએ એવા તેજસ્વી વિદ્યાર્થીઓને સત્કારવાનો સમય એટલે આ ક્ષણ. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓની તેજસ્વીતાનું સન્માન થાય, તેમને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી દરેક ધોરણના અને દરેક વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને તથા અન્ય સહઅભ્યાસી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પૂજ્ય દાસ કાકા અને પૂજ્ય દિવાળીકા પારિતોષિક તથા પૂજ્ય માણેકલાલ એમ પટેલ સાહેબ મેમોરિયલ મેરિટ સ્કોલરશીપ ડાયસ પર વિરાજમાન મહાનુભાવોના વરદ હસ્તે અર્પણ કરી આ વિદ્યાર્થીઓને નવાજીશું. આ વિદ્યાર્થીઓની મહેનત એ વિદ્યાર્થીઓને એ કહેતા એને કંઈક વર્ણાનુપ્રાસ અલંકૃત કરતા કહેવાનું મન થાય કે વિદ્યાના વર્ણનને વેદોના વાદળથી વર્ષાવી વિદ્યાના વિસ્તારને વટથી વધારજો. તો તમામ જે વિદ્યાર્થીઓના અહીંયાથી નામ બોલાય એ વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર આવી મહાનુભાવોના વરદ હસ્તે પોતાનું ઇનામ પ્રાપ્ત કરી એમને નમસ્કાર કરી અને એમનું પ્રોત્સાહન મેળવશે. સર્વપ્રથમ ધોરણમાં દરેક ધોરણમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર એવા વિદ્યાર્થીઓને નવાજીશું. આ ઇનામ, આ પુરસ્કાર સમારંભના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓના વરદ હસ્તે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ધોરણ 1માં બારિયા કશ્યપ સતીશભાઈ કે જેઓએ 600માંથી 580 ગુણ સાથે 96.67% પ્રાપ્ત કરેલ છે. ધોરણ 2માં ખૂબ ખૂબ આભાર શ્રીઓ. હવે આગળના ઇનામ ડૉક્ટર ધરાવ પટેલને વિનંતી કરીશ કે તેઓ શ્રીના વરદ હસ્તે ઇનામ અર્પણ કરશે. ધોરણ 3ના વિદ્યાર્થી કાછડ તેજસ રાજેશભાઈ કે જેઓ 800માંથી 790 ગુણ પ્રાપ્ત કરી 98.75% સાથે ધોરણ 3માં ફર્સ્ટ રેન્ક પર છે. ધોરણ 4 પ્રજાપતિ અભિન્ન મેહુલ કુમાર કે જેઓ 1000 ગુણમાંથી 991 ગુણ સાથે 99.10% ગુણ પ્રાપ્ત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આગળનું ઇનામ ડૉક્ટર અજય ચૌધરીને વિનંતી કરીશ કે તેઓ શ્રી અમારા વિદ્યાર્થીને નવાજશે.
ધોરણ 5માં પટેલ નમન રાકેશભાઈ કે જેઓ 1000માંથી 986 ગુણ સાથે 18.60% પ્રાપ્ત કરે છે. આગળનો પુરસ્કાર ડૉક્ટર જગદીપ ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ શ્રી અમારા વિદ્યાર્થીઓને નવાજશે. ધોરણ 6માં મકવાણા નૈતિક વિપુલભાઈ કે જેઓ 1400માંથી 1362 ગુણ સાથે 57.29% ગુણ પ્રાપ્ત કરે છે. આગળનું નામ ડૉક્ટર મીનાબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ શ્રી અમારા આ વિદ્યાર્થીને નવાજશે. ધોરણ 7 પટેલ દાસ પ્રદીપભાઈ કે જેઓ 1400માંથી 382 ગુણ સાથે 98.71% પ્રાપ્ત કરે છે. આભાર સૌનો. હવે આગળનું ઇનામ ડૉક્ટર મીનાબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ શ્રી પોતાના વનરક્ષિત વિદ્યાર્થીને અર્પણ કરશે. ધોરણ 8માં પટેલ ભવ્યાંગ કમલેશભાઈ 1400માંથી 386 ગુણ સાથે 99% પ્રાપ્ત કરે છે. ખૂબ ધન્યવાદ. આ તમામ વિદ્યાર્થીઓ દરેક વર્ગમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ હતા. આગળના ઇનામ વર્ષ 2023-24 વાર્ષિક પરીક્ષામાં વર્ગ દીઠ પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ માટે છે. જેમાં ડૉક્ટર ધનવ પટેલે વિનંતી કરીશ કે તેઓ સુધી અમારા વિદ્યાર્થીઓને નવાજશે. ધોરણ 2B શેખ વાજીદ હુસેન આરિફ હુસેન કે જેઓ 600માંથી 590 ગુણ સાથે 98.33% ગુણ મેળવે છે. ધોરણ 2C આયર સમાર અજાભાઈ 600માંથી 594 ગુણ સાથે 99% મેળવે છે. આ બધા વિદ્યાર્થીઓને સાથે મળીશું. ધોરણ 3A નાઈ પાર્થ અનિકેતભાઈ 800માંથી 761 ગુણ સાથે 95.13% અને ધોરણ 3Bમાં ચૌધરી મીત દશરથભાઈ કે જેઓ 800માંથી 781% સાથે ગુણ સાથે 57.63% ગુણ મેળવે છે. ધોરણ 4A સિસોદિયા સુરેન્દ્રસિંહ સંદીપસિંહ 1000માંથી 951 ગુણ સાથે 99.10%. ધોરણ 4B ગાંધી મોહન જીગરભાઈ 1000માંથી 987% સાથે ગુણ સાથે 98.70% અને ધોરણ 4C ચૌધરી સુરેશ વનાજી 1000માંથી 981 ગુણ સાથે 98.10% મેળવે છે. ધોરણ 5B ગોવિંદ સ્મિતરાજસિંહ પ્રજ્ઞેશસિંહ 1000માંથી 949 ગુણ સાથે 94.2%. ધોરણ 5Cમાં પ્રજાપતિસિંહ નારાયણભાઈ 1000માંથી 962 ગુણ સાથે 96.20% અને ધોરણ 5Bમાં દેસાઈ આર્યન અમૃતભાઈ 1000માંથી 945 ગુણ સાથે 94.50% ગુણ મેળવે છે. ધોરણ 6B ચૌધરી કરણ અમરતભાઈ 1400માંથી 350 ગુણ સાથે 96.43%. ધોરણ 6C નીલકંઠ ગ્રંથ કમલકાંત 1400માંથી 1325 ગુણ સાથે 94.64%. સૌમ્ય મુકેશ કુમાર 1400માંથી 1332 ગુણ સાથે 95.14%. ધોરણ 7B પટેલ વીર હસમુખભાઈ 1400માંથી 1320 ગુણ સાથે 94.29% અને રોશન કૃષ્ણપતિ સુધીર 1400માંથી 148 ગુણ સાથે 96.29%. ધોરણ 7D દરજી વેદાંત મુકેશભાઈ 1400માંથી
વસરાભાઈ 1455 ગુણ સાથે 96.79 ટકા. ધોરણ 8 પટેલ હિત તેજસકુમાર 1400 1376 ગુણ સાથે 98.29 ટકા. ધોરણ 8 ભારત આર્યન સંજયકુમાર 1400 1372 ગુણ સાથે 98 ટકા ગુણ પ્રાપ્ત કરે છે. ધોરણ 8 પટેલ સુમિત કરશનભાઈ કે જે 1400 1340 ગુણ સાથે 95.75 ટકા ગુણ પ્રાપ્ત કરે છે. અને 8 પટેલ સૌમ્ય જિગ્નેશકુમાર 1400 1376 ગુણ સાથે 98.29 ટકા પ્રાપ્ત કરે છે. કહેતા આનંદ થાય કે આ વર્ષે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કેએસસી દ્વારા આયોજિત વિકસિત ભારત 2047 થીમ પર એક મારા સપનાનું ભારત એ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. અને અમારા આ ચેરમેનશીપના માર્ગદર્શનથી આ એક અમારા ટીમ અને માર્ગદર્શક ડૉક્ટર વિનાબેન પટેલ અહીંયાથી વિદાય લઈ રહ્યા છે અને જરૂરી કામ હતું હોવાથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. અમારા કાર્યક્રમમાં હાજરી આપણે પ્રોત્સાહન કરી રહ્યું છે. તો વિકસિત ભારત 2047 તરફ મારા સપનાનું ભારત એ અંતર્ગત શાળાની લગભગ 52 શાળા કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ વચ્ચે આ નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થી બાંધણિયા દિવ્યજી જીતેન્દ્રભાઈ કે જેણે એના સપનાના ભારત વિશેનું નિબંધ લેખન કરી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી 26 જાન્યુઆરી 26 જાન્યુઆરીએ કડી ખાતે કેન્દ્રના વડા હસ્તે અને 2053 પુરસ્કાર અને શિલ્ડ પ્રાપ્ત કરેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રંગવાણી રંગાણી ધરમસિંહભાઈ કે જો વિદ્યાર્થીઓમાં શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય તે હેતુસર કેએસસી લક્ષ્ય સેન્ટર દ્વારા વિવિધ ટાસ્ક પૂર્ણ કરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં શાળાના આ વિદ્યાર્થીએ માઉન્ટ આબુ ખાતે ફાઇનલ રાઉન્ડમાં સુંદર દેખાવ કરી ₹2500 નો રોકડ પુરસ્કાર અને શિલ્ડ પ્રાપ્ત કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શાળામાં યોજાયેલ શિક્ષક દિનમાં આચાર્યની જવાબદારી સંભાળી શ્રેષ્ઠ કામગીરી સાથે પોતાની પ્રતિભા અને ક્ષમતાને ઉજાગર કરનાર દરજી વેદાંત મુકેશભાઈ કે જેઓને પણ આ પ્રસંગે આપણે નવાજીશું. લેવા આરવ હસમુખભાઈ કે જેણે સાયન્સ સિટી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં સહભાગી થઈ અને શાળાનો ગૌરવ વધારે છે. તેઓ સુધી પણ આ પ્રસંગે આપણે પ્રસ્તુત કરીશું. પટેલ વનિત અશ્વિનભાઈ કે જે ગાયત્રી કલ્યાણ દ્વારા દર વર્ષે યોજાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા એમાં શ્રેષ્ઠ પરિણામ સાથે રાજ્ય કક્ષાની પરીક્ષા માટે એમની પસંદગી થયેલ છે. તેવા વિદ્યાર્થીઓ પણ આપણે પ્રસ્તુત કરીએ. સૌથી મહત્વની બાબત જો કહેવા જઈએ
કૌશલ્ય ખીલી અને સુંદર પ્રદર્શન કરનાર એવા 3 વિદ્યાર્થીઓ કે ધોરણ 1 અને 2 માં રામ આરાધ્ય ધાર્મિકભાઈ કે જેઓ બાલવીર બને છે, પસાયા આદિત્ય પ્રસિદ્ધભાઈ ધોરણ 9 થી 5 વિદ્યાર્થીઓમાં બાલવીર બને છે અને ચૌધરી કરણ અમૃતભાઈ કે જેઓ 6 થી 8 માં વ્યાયામની બને છે. તો આ વિદ્યાર્થીઓને પણ આ પ્રસંગે આપણે પુરસ્કૃત કરીશું. સર્વસુમુખની શ્રદ્ધાબેન કે જેઓએ તો અત્યારે હાલ કોમર્સ કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવે છે, જેમણે સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વેલફેર ફંડમાં 1 લાખ રૂપિયાનું દાન અર્પણ કરી આ શિક્ષણની મોટી સેવા કરી છે. શાળાના આચાર્ય શ્રીમતી હિમાબેન પટેલે વિનંતી કરીશ કે તેઓ આ દાનની રકમ વચ્ચે સંસ્થાના ટ્રસ્ટી કેટલું ધન્યવાદ. એક નાનકડી છોકરીનો બહુ જ મજાની એક પંક્તિ મેં સાંભળી હતી. આજે પણ મને એ ગુંજે છે, જેમાં હતું એક નાનકડી છોકરી, એને પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એને એ પંક્તિ ગાઈ હતી. એ પંક્તિ ત્યાંથી બોલી હતી. એમાં હતું, મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है, हौसलों से उड़ान होती है. तो આ બધાને હૌસલા આપણે સૌએ આપવાનો છે અને આ સંસ્થા જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને માતા પિતાનું, શિક્ષકોનું અને શાળાનું ખૂબ ખૂબ ગૌરવ વધાર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ તેજસ્વી તારલાઓને એટલું જ કહેવાનું નમસ્કાર. असफलता एक ऐसी चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई, देखो और सुधार करो. जब तक न सफल हो, नींद चैन त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो. તમામ તેજસ્વી તારલાઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આજના સમારંભના અધ્યક્ષ શ્રી અનિલભાઈ ટી પટેલ સાહેબને હું નમ્ર નિવેદન કરું છું કે અમારા તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન સહ આશીર્વાદ પાઠવી પ્રેરક ઉદ્બોધન કરશે. સાહેબશ્રીના આશીર્વાદ આપણને મળી ચૂકેલ છે, તો સાહેબશ્રીનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીશું. હવે હું આજના સમારંભના અતિથિ વિશેષ શ્રી ધરવભાઈ પટેલ સાહેબને નિવેદન કરીશ કે અમારા વિદ્યાર્થીઓને આશીર્વચન આપશે. સૌને ગુડ આફ્ટરનૂન. સૌપ્રથમ તો જેપી પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગોવાભાઈ પટેલ, બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ, સૌને મારા સાદર નમસ્કાર. આમ તો આપણે ઘણી બધી જગ્યાએ જતા હોઈએ છીએ, ઘણા બધા કાર્યક્રમમાં જતા હોઈએ છીએ, સ્કૂલમાંથી જતા હોઈએ છીએ, પણ પોતાની શાળાના સાંસ્કૃતિક કે વાર્ષિક ઉત્સવમાં અતિથિ વિશેષ તરીકે આવવાનો જે ગૌરવ હોય છે એની તુલના કોઈની સાથે કરી શકાય નહીં. અમારા જે અહીંના ભૂતપૂર્વ શિક્ષકો હતા અમારા વખતના, એમાંથી પણ 2-3 ને તો હું અત્યારે ઓળખી શકું છું, બાકી બધા કદાચ રિટાયર થઈ ગયા હશે. એમાંના એક ખાસ શિક્ષક તરીકે ઓળખી શકાય તો હસમુખ સર છે, કે અમારી વખતે જેટલા બી સ્ટુડન્ટ હતા એમાં સૌના લાગીદાર હસમુખ સર હતા. અમે જ્યારે ભણતા હતા ત્યારે કદાચ જીબી પટેલ સ્કૂલના 2 ભાગ હતા, ભાગ 1 અને ભાગ 2. અત્યારે કદાચ એક જ સ્કૂલ છે. અમારા અમે નીકળ્યાના 1 વર્ષમાં એક જ સ્કૂલ થઈ ગઈ.
પણ કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ તકલીફ થાય, કોઈ પણ શિક્ષક ગમે ત્યારે આપણી મદદ માટે તૈયાર છે. આજના દિવસે ખાસ કરીને હું એક ડૉક્ટર કે અતિથિ કરતાં આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરીશ. એક ડૉક્ટર તરીકે તો આપણે લોકો ઓળખવાના જ છે, પણ કડી સ્કૂલના વિદ્યાર્થી તરીકે કોઈ ક્યાંય પણ નથી જાય તો અંદરથી એક આનંદ આવી જાય 5 મિનિટ માટે. જેમ કે આજે અજયભાઈ મળ્યા, જયદીપભાઈ મળ્યા, આમ અમે રેગ્યુલરલી મળતા હોઈએ, પણ કડી સ્કૂલની વાત આવે એટલે અડધો પોણો કલાક અમારે નીકળી જાય. એ કડી સ્કૂલમાં આવું હતું, જેપીમાં આવું હતું, સીએમમાં આવું હતું, બારમંદિરમાં આવું હતું, એ રીતે. આજે અહીંયા હું સ્ટેજ ઉપર ઊભો છું. જેબી પટેલ પ્રાથમિક શાળાને એમ કહી શકાય કે અમારી જે જર્ની છે એજ્યુકેશનની, શૈક્ષણિક યાત્રા, એની પ્રથમ સીડી જેબી પટેલ પ્રાથમિક શાળા કહેવાય. કેમ કે બારમંદિરમાં એજ્યુકેશન અંગેનું એટલી બધી સમજ આપવામાં હોય છે, અને પ્રાથમિક શાળામાં આવીએ પછી આપણું સાચું એજ્યુકેશન શરૂ થાય. અને બાળપણની વાત કરીએ તો અત્યારે આઈ થિંક 1 થી 8 વર્ષ છે આપણા સ્કૂલમાં. અમારી વખતે 1 થી 7 ધોરણ હતા. એટલે આમ તો તમે બધા હજુ બાળકો જ કહેવાય, પણ બાળપણ એક એવો સમય છે જે જીવનનો સૌથી સુંદર પણ સૌથી મહત્વપૂર્ણ સમય છે. અત્યારે તમે જે પણ શીખશો કે જે પણ મહેનત કરશો એ તમારા સુંદર કે ઉજ્જવળ ભવિષ્યનો પાયો આગળ જઈને બનશે. અને આ શાળાના શિક્ષકો તો તમને ખાલી અભ્યાસમાં નહીં, તમને બીજી ઘણી બધી વસ્તુઓમાં માર્ગદર્શન પૂરું પાડશે. જેમ કે લાઈફમાં, જીવનમાં શિસ્ત કેવી રીતે રાખવી, સંઘર્ષ કેવી રીતે કરવો, કોઈનો આદર કેવી રીતે કરવો, એ તમને શિક્ષકો પાસેથી શીખવા મળશે. આજનો આમ તો યુગ કે જમાનો જે કહીએ કે આપણું ઘણું બધું જીવન ટેકનોલોજી અને ઇન્ટરનેટથી પ્રભાવિત છે. સ્કૂલમાં કંઈ પણ તકલીફ પડી, કોઈ બી સબ્જેક્ટમાં આન્સર ના મળે તો આપણે તરત ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી લઈએ. પપ્પાનો ફોન હોય, મમ્મીનો ફોન હોય કે કંઈ બી હોય, કોઈ પણ બાને માંગીએ અને પછી એ ફોન 2-3 કલાક સુધી આપણે પાછો જ ના આપીએ. એટલે જો ટેકનોલોજી પણ તમે સારી રીતે યુઝ કરશો, તમારા વિચારો પોઝિટિવ રાખશો અને તમારું મન મજબૂત રાખશો તો પછી જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ તમને રોકી શકવાનું નથી. અને આ શાળાના શિક્ષકોની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં તો શિક્ષકો કે ગુરુઓ પ્રત્યે હંમેશા આદરપૂર્વક આપણે જોઈએ છીએ, પણ ખાસ કરીને કડી સ્કૂલના શિક્ષકો જેમના હાથ નીચે હજારો લાખો વિદ્યાર્થીઓ ડૉક્ટર, એન્જિનિયર, ટીચર, નેતા, આઈએએસ, આઈપીએસ, સીએસીએસ અને બીજી ઘણી બધી અનેક ડિગ્રીઓ મેળવીને ઘણા બધા દેશોમાં ઊંચા હોદ્દા ઉપર સ્થાયી થયેલા છે. એ તમારી જોડે સારું પ્લેટફોર્મ છે, ભવિષ્યને ઘડવા માટેનું સારું મંચ છે. જો તમે એનો સારી રીતે ઉપયોગ કરશો તો જીવનમાં સફળતા તમારા માટે ફિક્સ છે કે તમને કોઈ રોકી શકવાનું નથી. આમ તો આ સ્કૂલમાં અમે ભણેલા એટલે તમે બધા અમારા જુનિયર્સ કહેવાઓ, અને સિનિયર તરીકે હું તમારી લાગણી સમજું છું કે આ જે બધા છોકરાઓ તૈયાર થયેલા છે સરસ સરસ કપડાં પહેરીને, એમને મંચ ઉપર જોવા માટે તમે આતુરતાથી રાહ જુઓ છો અને વચ્ચે બોરિંગ લેક્ચર આવી જાય એટલે તમારી લાગણીને સમજું છું અને મારું વક્તવ્ય પણ અહીંયા જ પૂરું કરું છું. બસ એક જ સલાહ છે કે માનસિક મજબૂતી સાથે અને સાચી વિચારથી કામ કરવું. ધન્યવાદ. સાહેબ પોતાના પ્રાથમિક શાળાના દિવસોને યાદ કરી પોતાના શૈશવના અનુભવોને વાગોળ્યા છે. તેમને જે બી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે તેનો ગર્વ પણ અનુભવ્યો છે. અમારા વિદ્યાર્થીઓને ખૂબ સુંદર પ્રેરણા પૂરી પાડી છે. તેમને વિચારો પોઝિટિવ અને દ્રઢ મનોબળ રાખશો તો આપણે સફળતાની સીડીએ પહોંચતા કોઈ રોકી શકશે નહીં. એવી સુંદર વાત કરી આપણા વિદ્યાર્થીઓને ઉત્સાહને વધારે કરે છે. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે હું ડૉક્ટર અજયભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી અમારા વિદ્યાર્થીઓને આશીર્વચન આપશે. સૌથી પહેલાં તો આચાર્ય મેડમ, ટ્રસ્ટી સાહેબ અને મારી સાથે
આવેલા ડૉક્ટર મિત્રોને અને બધા વાલા વિદ્યાર્થીઓને મારા પ્રણામ છે. અહીંયા અમને અતિથિ વિશેષ તરીકે બોલાવે છે અને અહીંયા અમે ભણેલા છીએ. અહીંયા અમારા અતિથિ વિશેષ તરીકે અહીંયા હાજર રહેવું અમારા માટે બહુ સૌભાગ્યપૂર્ણ પળ છે. અમારા માટે ઓલમોસ્ટ બધી ધારાવાહીએ બધી વાત કરી દીધી છે, પણ ગૌરવની વાત એ છે કે અત્યારે હાલ અમે મારું બધું એજ્યુકેશન ગુજરાતમાં જ થયું છે અને મેજોરિટી સૌરાષ્ટ્રમાં થયું છે. તો ઓલમોસ્ટ બધા સિટીમાં કડી વિદ્યાલય, કડી સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ આપણને મળી રહે છે. એ બતાવે છે કે અહીંયા એજ્યુકેશનની ક્વોલિટી કેવી છે. અમે કોઈ સિટીમાં જઈએ છીએ તો ત્યાંથી અમને ડૉક્ટરો મળી રહે છે કે જે અહીંયા કડી સર્વ વિદ્યાલય સાથે આઈધર પ્રાઇમરીમાં કે માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય. એ આપણા બધા માટે ગૌરવની વાત છે. મેં મારું અહીંયા પ્રાઇમરી પ્રાથમિક શિક્ષણ મેં લીધું 1996 થી 2003ની સાલમાં. એ પહેલાં બાળ મંદિરમાં અભ્યાસ અને માધ્યમિક સ્કૂલનો બી અભ્યાસ મેં કડી સર્વ વિદ્યાલયમાંથી કર્યો છે. અહીં અમારી વ્યવસાયિક કારકિર્દીમાં અમે અત્યારે જ્યાં પણ છીએ એમાં કડી સર્વ વિદ્યાલયનો સિંહ ફાળો રહ્યો છે. અમે જે બી છીએ, જે પોઝિશન પર છીએ એમાં અહીંના બધા જ શિક્ષકગણોનો અમે ખૂબ જ આભારી છીએ. અહીંના વિદ્યાર્થીઓને વાલીઓ બધા વિદ્યાર્થીઓ સારું જ કરી રહ્યા છે. બધા પોતાની ક્ષમતા પ્રમાણે કરી રહ્યા છે. આપણે અહીંયા શિક્ષણની સાથે સાથે કો કરિક્યુલર એક્ટિવિટીઝ બી થાય છે અને સાથે સાથે રમતગમતનું બી અહીંયા આપણને અવકાશ મળી રહે છે. તો વાલીઓને અને શિક્ષકોને બી એક હું થોડું સૂચન આપીશ કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે કો કરિક્યુલર એક્ટિવિટી અને રમતગમત માટે. એક પરંપરાગત વ્યવસાયથી ઉપર વધીને એક ડૉક્ટર અને એન્જિનિયરથી ઉપર વધીને આપણે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જેમ કે યુપીએસસી છે, જીપીએસસી છે અને ઇવન સ્પોર્ટ્સ માટે બી આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ કે બાળકો એમાં બી આપણી કારકિર્દી આગળ વધારી શકે છે. બહુ વધારે તમારો સમય લીધો. અહીં મારી વાતને વિરામ આપું છું. બસ. અમારા માટે પણ આપની ઉપસ્થિતિ એ એક ગર્વની અનુભૂતિ છે. અમે પણ એવું જ ઈચ્છીએ કે અમારો દરેક વિદ્યાર્થી ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી અમારા આવા દરેક કાર્યક્રમોને શોભાવે. સાયન્સને શિક્ષણ સાથેની અધર એક્ટિવિટીઝને પણ મોટિવેટ કરવા માટેની એક આપણને સરસ મજાની પ્રેરણા આપી છે અને વિદ્યાર્થીઓને એ તરફ ઉત્સાહિત કરીશું એવી અમારી ચોક્કસ પ્રયત્ન રહેશે. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે હું ડૉક્ટર જયદીપભાઈ ચૌહાણ સાહેબને પણ આમંત્રિત કરીશ કે તેઓ પણ પોતાના આશીર્વચન આપી અમારા બાળકોને ઉત્સાહિત કરશે. પહેલાં તો બંને ડૉક્ટરોએ તો મસ્ત બધી વાત કરી દીધી, પરંતુ ટ્રસ્ટી સાહેબ છે, પ્રિન્સિપલ મેમ છે, જે બી પ્રાથમિક સ્કૂલ છે અને ભૂતપૂર્વ સંસ્થામાં બેઠેલા છે ટીચર્સ, એટલું તો કહેવા માગીશ કે અત્યારે અમે આવ્યા છે તો એવું તો ના કહી શકીએ કે અમે ભૂતપૂર્વ અત્યારે ફીલ એવી આવી છે કે હજી અમે સ્કૂલમાં જ ભણીએ છીએ. કારણ કે અત્યારે જોઈને એવું લાગ્યું કે સ્કૂલ લાઈફ વધારે બેટર હતી અત્યાર કરતાં. અને શિક્ષણની વાત કરું તો ઘણું બધું મારે કહેવું છે આજે. હું અત્યારે જે જગ્યાએ જોબ કરું છું, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર ચાઇલ્ડ હેલ્થ, બાળકોનું આરોગ્ય, રાઈટ. ઘણા બધા પેરેન્ટ્સના ક્વેશ્ચન હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ પણ કહેશે કે સર આવું હોય, સર પેલું હોય, મમ્મી ટીવી જોવા નથી દેતી, મોબાઈલ નથી જોવા દેતા, આ બધા હોય છે. પણ મારું જે મેં WHO સાથે કામ કરેલું છે, યુનિસેફ સાથે પણ મેં કામ કરેલું છે અને હું અત્યારે બાળકોના આરોગ્યનું ઘડતર અને બાળકોને કયા કયા રોગ થાય અને તેના રોકવાના પ્રયાસો એ ઉપર અમે પોલિસીસ બનાવી રહ્યા છીએ અમે. તો 2 કે 3 વસ્તુ હું એવી કહીશ દરેક વાલીઓને. પહેલી વસ્તુ એ છે કે બાળક જ્યારે જમતું નથી, વાલીની બેડ પેન હશે, પડીકા ખાય છે સાહેબ, પડીકા વગર તો ચાલે નહીં, દરેક પડીકો આપી દો એટલે છોકરાને ના. પણ પહેલી કે બાળકોને
જેટલી પડીકાવાળી વસ્તુ છે એ ઘરે ટાળવાનું રાખો, કારણ કે પડીકાથી બે વસ્તુ થઈ શકે. એક તો કૃમિ થઈ શકે. કૃમિના લીધે શું થાય? બાળકનું વજન જ ના વધે. રાઈટ? દરેક વાલીના ક્વેશ્ચન છે અત્યારે અમારા ઉપર પણ કેટલી વખત આરોગ્ય તંત્રની અંદર તમે લોકો કહો છો. તો પહેલી વસ્તુ તો એક જ છે કે પડીકા ધીરે ધીરે બંધ કરાવો. એ પણ એ જરૂર નથી કે ભાઈ આજે પડીકી એકી નહીં આપવી. હંમેશા કોઈ પણ વસ્તુ બંધ કરવી હોય તો ધીરે ધીરે થઈ શકે. બીજી વસ્તુ મારે કહેવી છે કે બાળકોનું એક સોશિયલ કહેવાય ને કે મોબાઈલ દૂષણ. રાઈટ? તો અમુક મમ્મી પપ્પા શું કરે, બહાર જાય. અત્યારે પહેલાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડવાળાને ખાસ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માતા પિતા કે બાળક ગમે તેટલું મસ્તી કરતું હશે એટલે મમ્મી પપ્પા કહેશે કે મોબાઈલ લઈને થોડી વાર શાંતિથી બેસી રહે. બરાબર? થાય છે કે એવું? રાઈટ. તો એક વસ્તુ એ છે, મોબાઈલના લીધે બાળકોની જે વિચારવાની જે શક્તિ છે એ ઓછી કરી કાઢે છે. રાઈટ? તો આ એક મેટર એવી છે, આ એક વાત એવી છે કે દરેક પરિવાર, દરેક વાલીઓને મારે એટલું કહેવું છે, જે સ્ક્રીન ટાઈમિંગ હોય છે આપણો મોબાઈલનો સ્ક્રીન ટાઈમિંગ, રાઈટ, કાં તો એ ઓછું કરો કાં તો મોબાઈલ ઓછો આપવાનું રાખો. ધીરે 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 એને ઘટાડતા જાઓ સમય. જેના લીધે બાળકોને આઉટડોર ગેમ્સ વધારે પ્રિફર કરશે. અત્યારે કોઈ બાળકો આઉટડોર ગેમ્સ રમતા જ નથી. બહાર જઈને 6 વાગે મોબાઈલ લઈ લીધો, મોબાઈલની અંદર રીલ્સ ને એવું હોય તો ગેમ રમશે. રાઈટ? અત્યારે ઘણા લોકો છે, અત્યારે કોઈ વાલીઓ બોલશે નહીં, પણ એટલી મને ખબર છે જ્યાં સુધીને હું જોઉં છું, ગુજરાતનું હેલ્થ તંત્ર જોઉં છું બાળ આરોગ્ય, તો આવા ક્વેશ્ચન આવે છે. અને ઘણા શિક્ષકો તરફથી પણ ક્વેશ્ચન આવે છે કે સાહેબ આ ધ્યાન નથી આપતા આ લોકો. ઘણા બધા અમારી મિટિંગ્સ થાય છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે, તો એક જ વસ્તુ આવે છે કે બાળકો ધ્યાન નથી આપતા. તો બાળકોની જે સમજવાની અને જે કહેવાય ને કે વિચારવાની જે શક્તિ છે, હલનચલન વધારે કરે છે મોબાઈલના લીધે. એક ધ્યેય કેન્દ્રિત થવું જોઈએ. રાઈટ? એ કેન્દ્રિત નથી કરી શકતા આના લીધે. તો આ વસ્તુ ધ્યાન રાખો. ત્રીજી વસ્તુ મારે કહેવી છે, એક તો ખાસ કરીને શિક્ષકોને પણ મારે કહેવી છે કે TD10 અને TD16 વેક્સિન આવે છે, રસીકરણ. રાઈટ? અત્યારના બાળકો જે 5મા ધોરણના હોય અને 10મા ધોરણની રસી કહેવાય, 5મા અને 10મા ધોરણની. રાઈટ? હજી સુધીને ઘણા લોકો મુકાવતા નથી વાલીઓ. એમ કહે છે વાલીઓ કે પહેલાં તો હવે ક્યાં વેક્સિન આવતી હતી, આવી તો રસી અમે જોઈ નથી. આ પહેલેથી ચાલતું આવ્યું છે અને વેક્સિન મુકાવવાથી ફાયદા ઘણા છે. બાળકોને વાયરલ ઇન્ફેક્શન છે, બાળકોને ધનુર સામે રક્ષણ આપેલું છે. તો આ બધી વસ્તુ એક એવી મેટર છે આરોગ્યની કે દરેક વાલીએ જોવું જોઈએ. અને દરેક બાળકોને પણ મારે કહેવું છે કે બાળકોને કંઈ પણ થાય, તમને લોકોને કંઈ પણ થાય તો પહેલાં તમારા શિક્ષકને ધ્યાન દોરો. જેમ કે તમને પેટમાં દુખે છે એથી માંડીને તમને કંઈ પણ શરીરમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો પહેલાં તમારા રહેલા ટીચર્સને ધ્યાન આપો. તરત જ તમારા વાલીને ફોન કરશે યા તમારા એના નજીકના આવતા ડૉક્ટર, તમારા ચેકિંગ માટે આવતા હશે ડૉક્ટર્સ. રાઈટ? ને ઓલરેડી જો ડૉક્ટર્સ રાખેલા છે તો ત્યાં તમે ધ્યાન આપો. એક મહત્ત્વની વસ્તુ છે જે જોવા જઈએ. હવે એક એવી વસ્તુ મેડમ કહેવા જેવું છું, સોરી, બટ કહેવાનું આજ એક મંચ એવું છે જે કહેવા જેવું છે કે બાળકોને આપણે ગમે તે પ્રેશરાઇઝ કરે છે, દરેક પેરેન્ટ્સ પ્રેશરાઇઝ કરે છે કે બાળકો ભણતા નથી. જો બાજુવાળો છોકરો જો આટલા ટકા લઈ આવ્યો, તું નથી ભણતું. રાઈટ? આમાં બે વસ્તુ હોઈ શકે. દરેક વાલીને કહેવા માગું છું કે પહેલું તો પહેલાં આપણા ઘરની જે રહેણી કરણી છે, વાતાવરણ, આપણા ઘરનું વાતાવરણ એની ઉપર નિર્ભર છે. બાળક આપણા તરફથી શીખે છે બધું. આપણે જે કરીએ એ બાળક શીખે. તો પહેલી વસ્તુ તો હું એમ કહીશ કે એવો એક સમય બાળકને તમારો સમય આપો, તમારો વાલીને, કે જે એને તમે 1 કલાક 2 કલાક દરરોજના સામે જોડે લઈને બેસો બાળક જોડે ને એને પૂછો. અત્યારે શું થઈ ગયું છે, જનરેશન માતા પિતાને ટાઈમ જ નથી હોતો. માતા પિતા કે પેલો ભણે જ છે ને, છોકરો ભણે જ છે ના, પણ એક એવો સમય કહેવાય એને આપણો જે કહેવાય ને કે પ્રેમ અને હૂંફનો સમય. રાઈટ? કે માતા પિતા જ આપી શકે અને ટીચર્સ આપી શકે. અને જ્યાં સુધી પ્રાથમિક શાળાની વાત કરું, જે બી પ્રાથમિક શાળા, અહીંયા તો ટીચરો બહુ જ સ્ટ્રિક્ટ છે.
અમને હતા ત્યારે તો બહુ સ્ટ્રિક્ટ હતા. અત્યારે થોડા નિયમો ચેન્જ થયા છે, પણ એટલી કહેવાય કે એક કહેવત છે કે 100 વાગે ચમચમ વિદ્યા રાઈટ. અત્યારના બાળકોને જો મમ્મી પપ્પાએ મારે ને તો અત્યારના બાળકો ચોખ્ખું કહી દે મારવાનું નહીં, રાઈટ. તો એક વસ્તુ એવી છે કે સ્ટ્રિક્ટ થવું જરૂરી છે, એક સમય સ્ટ્રિક્ટ થવું જરૂરી છે, પણ એટલા પણ સ્ટ્રિક્ટ ના થાવ કે બાળકની માનસિક સ્વાસ્થ્ય ખરાબ થાય. ને જ્યારે બાળક કોઈ ડિપ્રેશનમાં જતું હોય તો તમને ખબર નહીં પડે વાલીને કે આ ડિપ્રેશનમાં બાળક છે, રાઈટ. તો આ એક વસ્તુ વધારે ધ્યાન રાખો કે બાળકને ડિપ્રેશનમાં ના જાય. તમે ધમકાવો કંઈ પણ કરો પણ બાળકને ડિપ્રેશનમાં ના જાય, પ્રેમથી સમજાવો. કોઈ બાળક હોય એને સમજાવવાથી વધારે બેટર છે કે તેને સાથે રાખીને વાલી અને શિક્ષક બંને ભેગા થઈને સમજાવે. એટલે જ વાલી મિટિંગ કરવામાં આવે તો બંને ભેગા થઈને સમજાવે, રાઈટ. અને છેલ્લી તો વસ્તુ હું એટલું જ કહીશ કે અત્યારના બધા જ તમારા પ્રોગ્રામ્સ હશે, રાઈટ. અને મારે પણ થોડા અમુક પ્રોગ્રામ્સ છે, પણ હા એક આપણે ધ્યેય એટલો જ લઈએ કે બાળકોના સર્વાંગી વિકાસ માટે માતા અને શિક્ષક બંને એટલા જવાબદાર છે જેટલા એ પોતે, રાઈટ. તો એના જમવાથી માંડીને બાળક ઊંઘે છે ત્યાં સુધીની તમામ કલ્ચર બંને લોકોને ખબર હોવી જોઈએ, માતા અને શિક્ષકને, કે આજે બાળક શું કર્યું છે. અને એક અગત્યની વાત કરું તો આજે જ પેપરમાં આવ્યું છે મોબાઈલ નોટ એલાઉડ, રાઈટ. આજે જ પેપરમાં આવ્યું કે સ્કૂલની અંદર કોઈ પણ બાળક મોબાઈલ એલાઉડ નથી, GR થઈ ગયો છે આજે, રાઈટ. તો એ પણ થોડું ધ્યાન રાખે કે મોબાઈલનું દૂષણ જેટલું બને એટલું ટાળો અત્યારની પરિસ્થિતિમાં, કારણ કે બાળકની વિચારવાની શક્તિ નબળી થતી જાય છે એના લીધે. અને બાળક વિચારી નથી શકતું, ગૂગલ ઉપર ફાઇન્ડ આઉટ કરી લે છે કે ભાઈ આનો શું જવાબ આવે, રાઈટ. અત્યારે શીખી ગયા છે. તો તમે એટલું ધ્યાન રાખો કે એને નોટ ચોપડી જઈને બેસાડો, થોડું કંઈ વિચારો, થોડા 10 શબ્દો લખો આપો, રાઈટ. 10 ઇંગ્લિશ વર્ડ્સ આપો ડિક્શનરીમાંથી કે યાદ રાખે, રાઈટ. તો બસ એટલું જ મારે કહેવું છે. થેન્ક યુ, આભાર. સાહેબશ્રીએ તેમના કાર્યકાળના અનુભવો દ્વારા બાળકોને પૌષ્ટિક નાસ્તા તરફની એક તરફેણ કરી છે. અને આજે એક વિશ્વનો સળગતો પ્રશ્ન કહીએ એવા પ્રશ્ન અંગેની સાહેબે જાગૃતતા આપવાની એક વાત કરી છે કે જે મોબાઈલોનું ઘેનું લાગે છે આપણા બાળકોને, એને એક એવું વાતાવરણ આપો કે જેનાથી બાળક એ મોબાઈલના ઉપયોગથી દૂર રહે. એમને એટલો પ્રેમ આપો, એટલો હૂંફ આપો કે એને મોબાઈલની જરૂર ન પડે. એવા સરસ મજાનું પ્રોત્સાહિત કરનારા પ્રવચન દ્વારા અમારા બાળકોને ઉત્સાહિત કર્યા છે સાહેબશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સર્વ આમંત્રિત મહેમાનશ્રીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ નવરસ નિહાળવા માટે સ્ટેજ સામે સોફા પર સ્થાન શોભાવી અમારા બાળ કલાકારોને પ્રોત્સાહિત કરશે. જીવન રચાયેલું છે, જીવન રસમય રહે છે, એ વાત જરા પણ અતિશયોક્તિથી ભરેલી નથી અને એમાં ક્યાંય કોઈ અતિરેક પણ નથી. જીવન નવરસથી છલોછલ છે. જો તમને એ જોતા આવડે તો અને તમને એ માણતા આવડે તો. કેટલાક રસ એવા પણ છે જે કાળજું ધ્રુજાવી દે અને કેટલાક રસ એવા પણ છે જે જીવન જીવવાનું નવું જોર આપી જાય. દરેક રસ મહત્વનો છે અને એટલે જ તો જીવન પૂર્ણતાનો અનુભવ કરાવે છે. તો આવો આજે આપણે રસોનો અનુભવ કરીએ.